અને બૈરાની બેન બહુ પર મને બૈરા મને વિશેષ કે મારો બૈરું એકલો છે, મને ચિંતા કોઈ લાગતી નહીં, બરોબર. એટલે કીધું કે હું તો કમાવા અને તો તારા મર્યાદામાં રહી દે અને ઘરની ખબર હશે તો રે કે બરાબર છે. એટલે આજે બચેલો કે હું 12 મહિને પાછો આવીશ અને એકાએક નહીં બસ તારે કે બસ તારે કઈ નહીં. હવે આવ્યા નીકળ્યો ઘરથી નીકળ્યો એટલે હતો કના કને ઓંટ લઈને હેડ્યું એટલે બાજુમાં એક ભાઈ જતા હતા હેડતા, એટલે કે ભાઈ તારે ચામડા દાવું છે, એટલે કે તમારે ચામડા મારે કે ઓલું ગોમ ભળાઈ અહીંયા દાવું છે હમી ગમ, તો કે મારી અહીંયા દાવું છે. ત્યારે કે પડે હું એકલો મારા ઓંટમાં ચીડી બેસી ન પડો, એટલે આવી બેઠો પડો. આ તો 2 જણા હેડ્યા, એ ચીડી બેઠો હોય એ બેઠો ને ઓંટમાં ચીડી કાંઈ બોલે કરે નહીં કે બધા બોલે નહીં તો આપણે ભાત છીડતા આવશે કે કાંક બે મોટા વાતા તો કરી કે ભાઈ હું વાતા કરું ખરી પણ હું છે ને મારા બોલવાના પૈસા થઈ ગઈ, પૈસા વગર હું બોલતો નથી. કે વાત જેવડી કે મારા ઘરનું 4 આનાની વાત, 8 આનાની વાત, રૂપિયાની વાત, પૈસા જેવી વાત એવા પૈસા. તો કે એમ કરી કે શું કે એટલે એના રૂપિયો હતો તો કે એમ કે 4 આનાની વાત મળી, કેટલા 4 આનાની વાત મળી ગઈ, વાત ટોંકી છે ભાઈ, તો કે ટોંકી તો ટોંકી. ત્યારે કે હા ભાઈ કે શું કે આપણે તમે ત્યાં મને ત્યાં હેડ્યા ને ત્યાં મને કીધું કે આવ્યો ભાઈ આવી વખત આપણે જાતા હોય ને એકલા હોય ને તો કે બીજું તો કદાચ માણસનો સાથ ન મળે ને તો કોઈ નહીં, પછી આપણે શિયાળાનો સાથ, શિયાળાનો સાથ તો લેવો, શિયાળો એ હંગાથમાં લેવો. પણ એકલા દાખલા તરીકે પાસ કરી તમે એકલા બેઠા હોય, કોશિશ બેઠા હોય, તમારું મન એમ મૂંઝાતું હોય પણ કોઈક શાણ કરતો તમારી વાતનો ઉકેલ આવે, ગમે તે આટવાના હોય તો 2 મોટા વાત એની બુદ્ધિ પ્રમાણે એ વાત કરે, એની બુદ્ધિ એ વાત કરે, આપણે 2 મોટા વાત કરો તો આપણે આખી રાત મજા આવે કે ના આવે, ઊંઘવાની મજા આવે. પણ એકલા થઈને પડ્યા આખી રાત કાઢી નાખે ને તો ટોટલ રાગી ના ને મારી હારે. એટલે અમે શું કીધું કે તમારે કે 7 કે શિયાળાનો કરવો કે પણ એકલા હેડવું નહીં કે ચગાતા હોય તો કે બસ મારી વાત પૂરી કદાચ પાડી આવડી વાત એવડી વાત મારી તો વાત નાની છે કે તો કે એમ કે બીજી પાયલી મજ ને પડી કે તારે કે હા ભલે કે શું કે સોર આપણે ઘરે મોજાવા કે ગમે આવે ને સોરી કરવા આવે બરાબર, તો આ તો બેટાને આવીને આપણે તાંતારે એની કોઈ તો સતાબો નહીં કે એ જોવું કે શું કરે છે, પડે જોવું. અને સોરી કરતો હોય ને તો સોરી બેટાને કરવા દેવી, ભલે સોરી કરતો હોય પણ પાછળથી સોરી કહીને હેડે અને હાકોડો કંઈ આપણા કરતા સાધન કે બાજુ હોય ને લઈને ધોરો દીચોરો મારો કે એ માલ મેળીને દોડી હાડી કે અને પછી વળીને પાછો આવે નહીં. અને નકા તમે જો આવતું આવે એટલે તમે હેઠીઓ થઈ એટલે પછી ભાગી ગયો થોડીક થોડી તારે થોડીક વાર થાય એટલે તમારે જોખમ આવી જાય, એટલે તમે એવું કહો મારું ઘરમાં ચોરી કરી ના તોરે અને ઓલો ચોરી કરી જો પછી એને માલ પકડી જો પછી ચોરી કરવા આવી રહી લાગે પાયલી પણ કે આવડી વાત કે હા, તો કે એમ કે બીજી પાયલીની મરને પડી ગઈ, તો કે હા ભાઈ કે શું કે આપણે ચોય વાટ માર્ગે ન્યા કર્યા એટલે આપણે કે તો નથી આમ થાતા હોય વિયમો ખાવો હોય તો માર્ગમાં વિયમો ખાવા બેહવું નહીં, ભાગોળમાં ખેતર કુકરનું હોય ને એ જઈને બેહવું થેટી પણ માર્ગમાં ન બેહવું વિયમો ખાવા લાય પાઈ નીકળી. તારી મજી તારી વાત કે ફોટી મોટી મજો કે તો કે એમ કે ને ફોટા કે રૂપિયો છે પાયલીની મજ હાંપી લે કે શું કે ગોંદની વાત બાળીને કેવી ગોંદ અવગણ થાય એવી વાત નહીં ને એ અજુન પાજું બાળીને કહેવાય, બીજા તો ને કેવરાય શેણ વાળા છે અમુક વાતનો આપણે પકડો હોય કે અમુક વાત કરીએ આપણે બારી વાત કરાવ કોઈ ન કરવાની કરાવ તો બારી વાત થઈ જાય ફગાતી હોય એટલે એમાં અવગણ થયું પડે, તો અમુક વાત કરાય અમુક વાત ન કરાય. તો મોદની વાત કે બાળી કરી લાય કે રૂપિયો આવ્યો પરો હમો ગામ આવ્યો અને પછી કીધું કે ખબર કે આપણે 2 ભાઈબંધી છે પણ જો કદાચ નથી અને કોઈ મારી જરૂર પડે તો મારું નામ છે ઝઘડાથી, મો મનખાના ઝઘડાથી તું તો કે આ ધંધો છે મારો, તને કોઈ જરૂર પડે ને હળવા કહે મને યાદ કરી દે અને તું આફરાના ગમમાં મૂરો છું, તો કે હા હવે આર્યો એમ કહીને તો હેડ્યો અને આજુબાજુ એને ગમને આ જો હમે ગમ જો ને ગમે એને કીધું કે ભાઈ કોઈને કોઈ નોકરી બોકરી કોઈ રાખ્યું તો કે મારે હું
આ મજૂરી કરવા નીકળ્યો હતો કે 12 મહિના રહ્યો મોથી ગામની કીધું કે આપણે ગમો સોળમાં ત્રાસ અને આ રસપૂત તૈયારીવા તો કે એમ કરો ગામની દરવાજે સોક્યાત રાખો ખરો કે ભાઈ તારે બીજું કાંઈ કામ કરવું નથી અમારા ગામમાં સોરોનો બહુ ત્રાસ છે અને તું સોક્યા તારે કે ગમ મરે કે તો કે રહીશ કે હું તો કે આટલો આટલો પગાર તો કે સારો આ તો રહી ગયો કાયમ દરવાજો એ કરે એને શું રહેવાનું એમ કરતાં 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 4-6 મહિના થયા એક દો રાતના સોર આવ્યા અરે હું જોતો આ તો લાગશું અને અહીં આવી સોર લેવા જઈ કે સોચે જોતો હતી પણ જુઓ કે ઘણો ચમચમ છે કે આ વાતો કરે એટલે આજે અને કીધું કે બોલે ઓલે મને પાલીની વાત કરી યાદ આવી છે આ બધું રાખે આ રમા બી છે એટલે આ બસ અમુક તાણવા મળ્યો અમુક તાણવા મળ્યો કે અહીં ઊંઘી જોઈ લ્યા હે કે ઊંઘી જો હાડો કે આવ્યા પેઠા ગયા એ શેઠનું ઘર ફાડીને મારે બેઠે આટલાનું દંડ લીધું 4 પોટકા લીધા પોટકા લઈ અને જોયો કે હા બેટા વળ્યા છે તો પછી જાગતો રહ્યો આવ્યો કે બેટા મારા સોરે વળ્યા છે કે બરોબર દરવાજો ખોલીને બારોને હરવાનો કર્યો ઝાલો ઢેઢી કરીને તલવાર પાણી છોડાઈ પોટકે પીને તોડી ગયા અને આજો પડ્યો લારી પડ્યા તો સોચ્યા તો રહી તો કોક એના મોટા રહે ને 4 સોટા 4ના માથા કાપી નાખ્યા 4ના માથા કાપી અને 4 અહીંયાના જે માથા પાઘડી હતી ને 4ના માથા કાપીને 4 બેટાને બાંધીને અહીં લાવી અને અહીં મેળી દીધા અને ધનનો પોટકો હતો ને એ ઓંટિયાને બોરો ને બોરા ગાલ્યો કરો અને પોટકો બાંધીને મેળ્યા હતો અને સોટો મરી ગયા કપાઈ ગયા અને આ તો પોટકો વધુ પડ્યો હતો ને હવારા તો બધા ઉઠ્યા ને શેઠ કે મારે ઘરે ચોરી આખા ગામમાં ઢંઢોરો પીટાયો હે કે મારે ઘરે ચોરી થઈ એટલે આયા ભાઈ સોક્યા તો લેવો હમી હોટનો ઓલો આખી રાતનો ઉજાગરો હતો ઓલાને મારી ઓછો છે અવાજ મોંઘી ગયો હે આ તો સોચ્યા મોંઘે છે ને આટલા સુધી મોંઘે છે મારો બેટો કે સોરી જાન આવા સોચ્યા જ નથી હોય ને કઈ ધમાલ આ જાજો કે છે શું તમારે કે ભાઈ અમારે સોર કે સોરી જાય કે આ પડ્યો પોટકો લઈ જાઓ કે સો તમારો આ ધનનો જોઈ એટલે માથા કાપડી મિલે ને આ લઈ જાઓ કે તમારો આ ધન આ મેં આજે પાડાયો છે કે આ તો માથા લઈ ઉપાડી એમને અંદર ઘડી લોહી હતા જોયો કર્યો નહીં અંધારાનું અને ખુલ અહીંયા આ તો કે માથા ના કપડા વળી સોરી કે આપણે કેવું નથી કે માથા ચોઈ નાખ્યા અને વળી સોરીનું નામ લીધું નહીં બોલો ધન તો રહી ગયો કને ધન પડ્યું જો અરે આ દાડો સમય છો કોક દાડા શા નાણે બધે વિચાર કર્યો કે હવે આપણે ઘરે જવું છે પગાર લઈ ઘરે પગાર લઈને જવું છે અને આરે કીધું કે ભાઈ આખું બમ ઘણું ભેળું આખું બમ ભેળું કહીને કે ભાઈ તો હવે મારે 4-6 મહિના 12 મહિના થઈ ગયા એ મારો પગાર થયેલો મારે જવું છે ઘરે તો એ બધા કીધું કે ભાઈ સારું આપણે એને બધાને 12 મહિના રહ્યો છે અને બધું શોખ્યા છે આપણો ગામે સારો જોયો છે અને આરો છે એટલે કાંક થોડુંક આવ્યું અહીંયા એટલે એમ કહીને કાંક ઓલું ધન લીધેલ પડ્યું હતું એ પડ્યું હતું એટલે પોતાની કમાણી થઈ ગઈ હેરથી અને પોતે ઓંઠ લેતા ઉપડ્યા જે હેડ કરતા પોતે એકલા હતા અને મારો બધો શેળો ભળ્યો રસ્તામાં આગળ હાડવાનો ઘણો હોય ને એણે કીધું કે મારો બેટા કે શેળો લાય ઓલે એક પાયલી તો પાછી થઈ ગઈ આ ધન રહી ગયું તો કે આ એ પાયલીનું અજમાવા કે ચમચમ થાય શેળો હતો જાળવી વરાશી મોટને જાળવી ઉતરી શેળો લઈ અને બોરામ ગાલ્યો કરો પડો અને પોતે તો હેડ્યા કરતા મોટ થાક્યો એને કેવું કે હવે તો વિયમો ચાખું કે યાદ આવ્યો કે વિયમો ખું એટલે વિયમો ખાવાનો કર્યો એટલે કે આવી ગયો માર્ગમાં વિયમો ખાવો નથી એ કોઈ પૈપાટ કોઈનું પટેલનું કોઈનું શેતાર છે મોટો જબર ઢૂલો ઉભો હતો અહીંયા રહી અને પોતે તો ફેંકાર્યો અને પોતાનો ધનનો પોટકો હતો ને એને શું કર્યું એ ઢોલ લેવો બોલ્યો પડે કાર બાંધે ને એ બધું પોટકો ધનનો ઓસો બાંધ્યો અને ઓસો બાંધી અને પોતે શેલાને મેળ્યો છૂટો કરે અને પોતે હોઈ ગયા મારા થાતા હતા એટલે મોટી એમની પેલું ફરતો હતું અને પોતે ઊંઘી ગયા એટલે મારો બેટો ઢૂલાની અંદરમાં નાગ હતું નાગને એમ શું કે ભાઈ હું છે ડહું પડો એટલે નાગ જેવો ભાઈના હાવ તરશો ને એવો શેળો ફરજીને પોસણું પકડ્યું એટલે મારી ફોન મારી એટલે વળી પોસણું વાળે મિલી દીધું પોસણું મિલી દીધું એટલે વળી બધા પોસણું પકડ્યું વળી આવો ફોન મારતા નાગ વ્યાં થઈ ગયો અને શેળો એમને રહી ગયો
એટલે શિયાળા બેનો મળાખડો થોડીક વારથી નાને હું નિદાવે થઈ જાય ને હું દાજી ભાઈ ઉડીને જોયો ત્યાં નાગમલ પડ્યો શિયોળો વાગન પડ્યો મારે બેટો મારો કે શિયોળો ન તો હું મરી જાઉં રાગ મને કેવડો મને બસાયો કે પાલી વસૂલ થઈ ગઈ કહો આ સારું કહ્યું કે હવે પોતે એ બધા એ બધું ભાઈઓ ને એટલે ભૂલી જા પોટકો એમ ને મોટે ઉપડી ગયા અને પોટકો ઢૂળે પડી ગયું તે પોતે 5-10 વાગે રાતા રહ્યા આગળ રાતા રહ્યા અને બન્યું એવું મારો બેટો કે ઓહો ગજબ કર્યો કે આગા વરની કમળ જ બેલી હતી કે મારો બેટો હવે છે ને બોલે બહુ લઈ ગયો છું કહો હેડ્યા ઘણાય પણ કે મારે બેટા મારા જોન કે કાન વગાડ્યું જીએ કે એક 16 વાગ વળી જાય પોટકો કે મારા બેટા કાન વાગ્યો કાન વગાડ્યું કે બાજુ છે મારા બેટા કે ઢૂલે કે એટલે કોઈ બેટા પોટકે કરી થાય આ તો હું આવ્યો પાછો મોટીને આવ્યો ત્યારે પેલું પોટકો વળી ગયો અને કીધું કે મારો બેટો હારો છે તો માર્ગમાં હોત નહીં તો મારો પોટકો મારી પાયલી વસૂલ થઈ ગઈ કે મારે બારના તો વસૂલ થઈ ગયા હવે પાયલી બાકી રહી હવે બન્યું એવું પોતે અહીંયાથી હેડ્યા ના હજી તો વાત હતી પોતે હેડ્યા વસમાં ગયા એક માળીનો કૂવો આવ્યો એટલે કીધું કે બેન મારે કે આ ઓટને તો સારો બારો હાલો અને થોડુંક કે રોટી પાણી કે કરવી હતી તો કે સારું ભાઈ આવ્યો કે એ માલને એને ઓટલે સારની આમ ખાવાનું વાલ્યું સારની યાર આલી એને રોટલા બનાવીને ખાવાનું વાલ્યું એટલે મને મોટી બેન પોતા કહે ને હોના મોટી બેને કે તો મારી બેન કે એટલે એને નજરનું વાલ્યું કે ત્યાં મને આ દાચો અને આ ખવડાવી પીવડાવું એનું તો મારી બેન કી તો કે ભાઈ ત્યાં મને બેન કરીને તો મને એક વસ્તુ તને આનું શું કે શું કે આ તો આ એક એવું આ બીજ એવું છે ને ત્યારે મોટી બેન બીજ આવતો હતું તો દાંતણ કરવા બે એટલે બીજ રહ્યું ને એ બીજ વાવ હતી અને બીજ દાંતણ કરી રહે ડાયરાની અંદર બીજ એવું કે જોતામાં કે બીજ ફળ મોટું ઝાડ થઈ જાય છે અને ઝાડને પછી આવડું ફળ આવે છે એ ફળ તારે કાપીને ડાયરાની અંદર હાલે ને તો મને એમ લાગે કે આ ફળ કવો શું આવે એવું તો સ્વાદિષ્ટ ફળ આમ સ્વાદિષ્ટ ચાલશે કે અને તારી જે કાર થશે કે આ તમે તું લાવી ચાતી કે તો કે આવ્યો પણ આવ્યો ને તો હાથ લાગે અને કોઈને આ છે ને આવી વાત કોઈ કરતો નહીં કહે કે આ વસ્તુ જેવી છે જેવી છે અરે કોઈ કહેવાનું નહીં કે તારી રીતે તારે રાખવાનું કે તો કે સારું હવે પોતે અહીંયાથી આવ્યા ઘરે હવે આ ઘરે કેવું બન્યું કે ઘરે મારો બેટો ભાઈ હતા પાડોશી કરતો સાગઠો એટલે બહીને મારો બેટો થોડા 12 મહિના થઈ ગયા ને એટલે ભાઈ આ ભાઈ લપટાઈ ગયા એટલે ઘરે મારો બેટો જો સાગઠો આબાદ આવવા માંડ્યો એટલે એકબીજાના પ્રેમ બંધ થઈ ગયા બંધ જાય એટલે હવે આજે ઘરે આવ્યો એટલે ઓલાને ખખડ્યો કે મારો બેટો હવે આ રસ્તો તો ઘરે આવ્યો હતો મારો ટાઈપ પણ ટાઈમ હવે શું કરું પણ એવામાં આને આવી એને આખું ગામ ભેળો કર્યો રસપૂતી એને આવીને કીધું કે ભાઈ કે હું 12 ગામથી આવ્યો છું પણ તમે હવે આવો બધા મને મળવા આવો આપણે અમલ તો હોવો કરીને ડાયરો રાખો તે આ ડાયરો બોલાવ્યો બધું કર્યું પોતે દાંતણ કરીને આ ઓલું બીજનો ઘાલ્યો ને સોગંદાર ફળને હારું મારો બધો માનીમાં કાલે આવી વગર ડાયરે લાની ક્યાં બોલ્યો બધાને આમ નશો સડે આવી વખતે એને ફળ એક એવું આવ્યું તો એની બધી સ્વાદ આવવા મળ્યો અને વાહ થવા મળી કે વારે વાહ બિરાજી રસપૂત તમે શું આવી વસ્તુ લાવીને ધન્યવાદ કહેવરાય અને બોલ્યાને ખખર્યું મારા બેટાને કે પછી લાવ્યું શું આવ્યું મને કે મારા બેટી એક જ તારે મળીને બાળીને પૂછ્યું કે તારે આદમી લાવ્યું તો શું કે આટલી બધી જયકાર બોલાવીને કે આવું કે હવે કે મજી કાંક લાવ્યું તો છે કે શું કે બીજના કાંક લાવ્યા છે અને એ બીજને લાવ્યા છે ને એ બીજ ફોહે છે અને કંઈક કે તમે બધું કે આવડું ઝાડ થઈ જાય કે અને ફળ આવે છે બધી તો એમ કહી કે શું કે એ બીજ લઈ શકી નથી હે કે બીજ છે જ છે મારી બધી બાજી બીજ શકી નાખી અને એ બીજ આવ્યા તો બાળી નહીં કેવું કીધું તું કે આ વસ્તુ તું હાસવ દે આ વસ્તુમાંથી આમાં ફળ નેરે છે અત્યારે હાથીને રાખવાને આ તો એને કીધેલું હતું એટલે બહાર મારી બેટી બહાર બીજ શેકી નાખ્યા એટલે એને મારો શાક એનો અદમાયો બીજું ઊંચું નહીં પછી કીધા તારે બધી વાતો કરો ભલા મને શું આવો કે આ બધે ફળ લાવ્યું બીજ લાવ્યું એટલે ના ઉગે ના કે ઉગતા છે કે આ બધા ગપ્પા છે કે એટલે આ ઉગે છે પડે તો શું કે અમે આ ભંડારે કે અમે જમી અહીંયા આવ્યા છે ને બધા કોહંબામાં કે જો કદો કદાચ ઉગે પડું ને તો લાવો કે હું મારો માથો લખી આલો મારું માથું કાપી નાખું અને નકા પાસે કે હું જેને હાસબડાડી વેચતો મને લાવશો કે મારી બધી વાત હેડી ભાઈ વાત હેડી એટલે આવી મારી બધી એને સુપરને ખબર પડી ગઈ વિરાજીની કે મારો બેટો આમાં કાંક સુખ થઈ ગયું એટલે એને સોનો મોનું બીજું એ જમીનમાં ગાળ્યું ઉજ્યું નહીં અને કીધું મારો ગદબ થયા તો મારો હાલ પછી આ ગોતતા ઓલ્યા ભાઈ કરી ગયા રગડાદીત કને
અને એમાં વળી યાદીને હલવાય તમે જુઓ કેવો અહીંયા જ્યાં એટલે ગામની અંદર જે લાગે છોકરાને કંઈ લાવી કે આપણે આ ગામની અંદર ઝઘડાથી ખરા કે હોય ત્યાં કહેવા તરો કે ગોળ ખવડાવો બતાડો કે પણ ગોળ ઘણો ખવડાવવો પડે તો કે ઘણો ખવડાવીશ હવે આ તો કે તો ખવડાવો હવે મારો બેટો ગોળ ઓલે હોઈને કિલો ગોળ દોસ્યો છોકરા કે ઘણો એટલે 2 કિલા દોખાયો કે ઘણો 5 કિલા દોખાયો કે ઘણો મન ગોળ દોખાયો કે ઘણો મારો બેટા આવે આ દાડા ગોળ થાય રહી ઝઘડાથી નીકળ્યા એટલે કે શું છે એટલે ભલા આ 4 આવ્યો અમારા ગામમાં કે એટલે બાપુ હું તમારા ગામ કે હરવાનો કે છે શું કે મારો બેટો મેં તમારા ઘરનું પૂછ્યું છોકરા મારા બેટા કે મણ ગોળ આલો છો તો કે છોકરા સમજાતા નથી મારે કરો કે બધી શું તમારે કે બાપુ મેં આ શરત કરી છે અમને ગળ ઘણો દેવો પડે પોતાના ઘર કે તમારે ઘણો ગળ ખાવો છે ગયો એટલે વાણિયાને કે કેવું ભરે એક તાદીઓમાં કાંઈ કંઈ કે 100 ગ્રામ દોસ અને 300 ગ્રામ દોસ એટલે એક વાર 100 ગ્રામ એક વાર 300 ગ્રામ એટલે બધી ઘણો જીવો કે આ વાત કે લો ઘણો હા મને બુગડી ગયો અને 300 ગ્રામ માલી એ ડેડ કે આવનો ફસાતો શું હેડે કે લઈ જા ખેરી છોકરા જ્યાં ઘરી જા ઘરી હવે આમાં દરબારના એના ગામમાં દરબાર હતા આજુબાજુ હતો ને ઝઘડાથી માનેતો હતો હવે અહીંયા એને કોઈ કુંવર મરી ગયો હતો એ કુંવરનો કટાર હતો એટલે એ કટાર હતો ને એ આ ઝઘડાદીતના હાથમાં આવ્યો હતો અને હોનાનો હતો કટાર એટલે હવે કટાર કુંવરનો હતો એટલે એ જો કદાચ એની ઘરે પડ્યો હતો કટાર અને દરબાર હતા એટલે પોતે રજપૂત હતા એટલે કટાર ભાળી ગયા એટલે ઝઘડાને ખબર ન પડી કટાર ખુશો પૂરો પાંચમાં અને દરબારમાં બોલાયા એટલે કે હાડો દરબારમાં જાઉં છું ઝઘડાને ખબર નહીં કે કટારવાને ખાયલો છે કે કટાર બોલાવ્યો દરબાર છે ને મારે કાંઈ સારો લાગી પોતે પછી એમ હવે એમાં મારો બેટો પોતે લઈને જાય દરબારમાં ગયા એટલે દરબારમાં જઈ અને અહીંયા જઈને બેઠા એટલે બધી વાતા કરતા પોતે કટાર ભાઈ સારો હતો ને કાઢી અને દેખાવામાં પોતે આમ બધા બારો ખાલી અહીં મિલ્યો અને પછી થવા મળ્યું કે મારો આ કટાર તો આપણે કુંવરનો છે અને મારે કોને મારે લગાવી તો મારે બેઠા મને ગજબ કર્યો આ ભમણે વાંચ્યા લાવવાનું હતો પછી ઓલાને શું કીધું ખબર છે કે કોઈ તાકતા નહીં કે તમને ખબર છે કે નહીં કે શું કે આપણા જેવો કુંવરનો દરબાર જે કુંવરનો જે મરી ગયો કટાર જો ને એના દરબારની અંદર ફરાવે હરો કે આ કટાર છે એના દરબારના કુંવરનો કે કુંવર આવો નવો કટાર કોઈ એમ કે મારો છે એમ કે નહીં તો કે આરોપ આપણામાંથી આવશે તો તમે કોઈ કહેતા નહીં કે મારો આપણો કટાર છે આવો આ કટારના ધણી તમે થતા નહીં કે એટલે વાત બધી દબાઈ ગઈ વાત જાતી રહી એ તો પછી આ ઉઠીને બધા કટાર ગાળ્યો આયા કરી એટલે કે ડફોળ પલિત કે આ તારા કટાર ચાલીને આવવાનો હતો તારા બાપનો કુંવર મળ્યો કટાર એનો હતો ત્યાં અહીંયા લઈને તું આવ્યો કે મને શીખ પૈસા આપી તો આવો ન હલો તો હવે તારે શું દખશે પછી આવીને એને વાત કે મારે પૈસા આવું શું થઈ પતાર કે પછી લઈને પોતે આવ્યા ઝઘડા અહીંયા કે ત્યાં મને પણ ઓટમાં બેહાડ્યો હતો તારો કેસ પતાવો કે તે પછી અહીંયા આવી અને કીધું એ તો તાર કેમ ધંધો પીટાય કે ના ચમ ફળ ઉગે ઉગવાનું કે ફળ અને રે કરા કે લખી લે કે બોલે કીધું કે રે ના ઉગે આ કે ઉગી તો કે લવો સ્ટાફ ગીતા પાસે લખી નાખો બોલો કે ના ઉગે શું કે મારું માથું કાપું અને કદાચ ઉગે તો કે મારું માથું કાપું અને ન ઉગે તો મોં હાથ નાખવું મને આલું એટલે પોતાની ફરતી શું કે હાથ બાયડીને મોઢાની બાયડી પોતાની બાયડી લેવી હવે એવામાં આવા રેડીને હવારા બધાને બોલાયા બીજ ખુશું બીજ તો ઉજો નહીં એટલે પછી જે વાત નાખી લેવાનું હતું ને અને મોરથી વ્યવસ્થા કરી હતી બાળીને સળે બીજા મેમાંથી અને અહીંયા આગળ સીધી ઉપર નેહાણી ખો આવી ઝઘડાતી હતી કારણ કે નેહાણી મોડો ને બાળીને કે તો સામે બેસ અને બાળી સામે સળાવી માંથી અને સામે ખુશી સીડી ખુશી એટલે ઓલી આયા કે ઉજવું કે ના ઉજવું કે ઉજવો તો મારો માથો કાપવાનું અને હવે હું માગું હાથ નાખવું લેવાનું કે તને છૂટ જા હાથ નાખતા હાથ નાખીએ તારું એટલે પોતે બે સીડીઓ આમ પકડી એટલે કે લાવો કરવા ઝઘડો આપણે નેહાણી કાપીને આવી જવાની કે કોણ ત્યાં શું કીધું હતું કે મારો હાથડી એ વસ્તુ મને આવી તારો હાથડ્યો હોય છે કે નેહાણી કાપીને લઈ જાય કે નેહાણી કાપીને કે લઈ જા એને કાઢી મેળ્યો અને પછી એને શું કીધું હવે આમ કે આ બાળીને તો કેમ કે શું આ તારા લાયક નથી અને કે માથે બતો કરાવી અને સોનો થેપડી અને કે અવળે ગવળે ભાઈ બવડે બાંધી અને ઘસડામાંથી રવાના કરી છે કે
અને હેડ મારા ગામમાં તને બીજી પેણા મૂકે હવે પછી એને તગડાવી મળી એના ગામમાં જઈને બીજી રસ્તું તો એને પેણાવીને ગળી મળ્યું આ તગડા દીધો આવું કર્યું એટલે ઉંમરની વાતમાં આવું અવસાન થાય અંતરની વાત ખરેખર બૈરા ના કહેવાય હા તમે મરી દો કોક દાડો છે કઈ નાખે બીજા હા બીજા છે